નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો આજના સમાચારની વિગતવાર વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોન વિસ્તારમાં પાણીની સમસ્યા અને પ્રી મોન્સૂન કામગીરીને લઈને તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। પૂર્વ ઝોનના વોર્ડ નંબર 6 માં આજે એક મહત્વની સંકલન બેઠક યોજાઈ હતી, જેમાં સ્થાનિક કાઉન્સિલર અને કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। ખાસ કરીને ઉનાળામાં સર્જાતી પાણીની તંગી અને આગામી ચોમાસા પહેલા કાચ સફાઈની કામગીરીની સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવી હતી। વડોદરાના પૂર્વ ઝોનમાં આવેલા વોર્ડ નંબર 6ના મ્યુનિસિપલ શાસકો, વોર્ડના એન્જિનિયરો અને પ્રોજેક્ટ શાખાના અધિકારીઓ વચ્ચે આજે ખાસ પરિચય અને ઝોનલ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં વોર્ડ નંબર 6ના તમામ સભાસદો અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને પ્રી મોન્સૂન કામગીરી, કાચ સફાઈ અને ચેનલ સફાઈના પ્રશ્નો પર વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી હતી। આ ઉપરાંત પૂર્વ ઝોનના વિવિધ વિસ્તારોમાં અને સોસાયટીઓમાં હાલમાં વર્તાઈ રહેલી પાણીની ગંભીર સમસ્યા અને કકળાટ અંગે પણ અધિકારીઓ સાથે રિવ્યૂ કરવામાં આવ્યું હતું। આજવા સરોવર અને રાયકા દોડકા, ફ્રેન્ચ વેલ જેવા મુખ્ય સ્ત્રોતમાંથી આવતા પાણીના સપ્લાયમાં ક્યાં અડચણ આવે છે, તે અનિયમિતતા સર્જાય છે, તેનું ફોલ્ડ ફાઇન્ડિંગ કરી ઝડપથી નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી છે। તેમજ જે વિસ્તારમાં પાણીની અછત છે ત્યાં ટેન્કર દ્વારા સમયસર પાણી પહોંચાડવાનું આયોજન પણ હાથ ધરાયું છે। આજરોજ વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોનના વોર્ડ નંબર 6ના મ્યુનિસિપલ સભાસદશ્રીઓ સાથે વોર્ડના એન્જિનિયરો, વોર્ડના અધિકારીઓ અને પ્રોજેક્ટ શાખાના અધિકારીઓ સાથે પરિચય મિટિંગ અને ઝોનલ સંકલન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ વોર્ડ નંબર 6ના તમામ સભાસદશ્રીઓ હાજર છે, પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓ, વોર્ડના અધિકારીઓ હાજર છે અને ખાસ કરીને પ્રી મોન્સૂનને લગતી કામગીરી, કાચ સફાઈ, ચેનલ સફાઈ અને આ બધી કામગીરી ઉપરાંત પાણીના પ્રશ્નો ખાસ કરીને છે એના પાણી પુરવઠાના અધિકારીઓ પણ હાજર છે। તેની સાથે પાણીના સપ્લાયની, વિતરણની આ બધી ફરિયાદો નિવારણ અંગેની કામગીરીનો રિવ્યૂ કરવામાં આવશે અને તમામ સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે। આપના વિસ્તારની અંદર પાણીની ખૂબ જ સમસ્યા છે, પાણીનો કકળાટ છે, બધી સોસાયટીઓની અંદર ચોક્કસથી જે વિસ્તારમાંથી અમારે જે મેન સોર્સ છે આજવા સરોવર અને રાયકા દોડકા, ફ્રેન્ચવેલમાંથી જે પાણી આવી રહ્યું છે તેની કામગીરીમાં તેમાં શું રૂકાવટ આવે છે કે કોઈ જગ્યાએ અનિયમિતતા થાય છે તેનો પણ રિવ્યૂ કરવામાં આવી રહ્યો છે અને તેના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ કરવામાં આવશે। અને દરમિયાનમાં કોઈ ફોલ્ટ ફાઇન્ડિંગ થયો હશે અને દરમિયાનમાં કોઈ જગ્યાએ પાણીની શોર્ટેજ તો પાણીના ટેન્કરથી પણ નાગરિકોને પાણી સમયસર ઝડપથી મળી રહે તેવા પ્રયત્ન કરવામાં આવશે અને આગામી સમયમાં પાણીની કેટલી જરૂરિયાત છે તેના આયોજન અંગે પણ રિવ્યૂ કરવામાં આવશે। તો આવા જ પ્રકારના નવા સમાચાર સાંભળવા માટે જોડાઈને રહો અમારી ચેનલ જનરપન ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો। આપ અમારા સમાચારની સ્ટોરી સાંભળ્યા બાદ આપની પ્રતિક્રિયા રૂપી કોમેન્ટ જરૂરથી લખી જણાવજો, જેથી અમને ખબર પડે કે આપ અમારી સાથે જોડાયેલા રહો છો। ધન્યવાદ, નમસ્કાર।